વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1ની ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો પૂર્વ વિપક્ષી નેતા અમીર રાવતે લગાવ્યા છે અને કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026ના પરિણામો જાહેર થયા બાદ હવે રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 1ની બેઠક ઉપર થયેલી મતગણતરીમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા અમીર રાવત અને નિકુલભાઈ પટેલે અદાલતના દ્વાર ખખડાવ્યા છે. આ મામલે વડોદરાના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરી પુનઃ મતગણતરીની માંગ કરવામાં આવી છે. અરજદારો તરફથી એડવોકેટ જગદેવ પરમાર અને આકિબ રાઠોડે જીપીએમસી એક્ટ 1949ની કલમ 17 હેઠળ રજૂઆત કરી છે. 28મી એપ્રિલ 2026ના રોજ મતગણતરી દરમિયાન ચૂંટણી અધિકારીઓએ તૈયાર કરેલા આખરી પરિણામ પત્રકમાં નિયમોનું ઉલ્લંઘન કરી ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અરજદારોનો દાવો છે કે પ્રથમ પત્રકમાં ઉમેદવાર પુષ્પાબેન વાઘેલાને વિજેતા દર્શાવવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ સત્તાધારી પક્ષના દબાણ હેઠળ નવી શીટ તૈયાર કરી અપક્ષ ઉમેદવાર હરીશભાઈ પટેલને માત્ર 31 મતોના નજીવા તફાવતથી વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા હતા. અરજીમાં આક્ષેપ કરાયો છે કે અગાઉ તૈયાર થયેલી આખરી શીટમાં ચેડા કરી નવી શીટ બનાવીને સંપૂર્ણપણે ગેરકાયદેસર વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા છે. હવે પૂર્વ વિપક્ષી નેતા અમીર રાવત કોર્ટના દ્વારે પહોંચ્યા છે. હવે કોર્ટ દ્વારા આખરી નિર્ણય લેવામાં આવશે. 28મી તારીખે વડોદરા મહાનગર સેવા સદનની ચૂંટણીઓનો મતગણતરી થઈ. 12 વાગે ચૂંટણીની મતગણતરી પતી. 12:15 અમે ફેર મતગણતરી માટે અરજી કરી, કારણ કે જે પુષ્પાબેન વાઘેલા અમારા ઉમેદવાર હતા એમના ફક્ત 31 વોટ અપક્ષ ઉમેદવાર હરીશભાઈ પટેલ કરતાં ઓછા હતા. જો રિકાઉન્ટિંગમાં 31 મત પુષ્પાબેન વાઘેલાના વધે તો બાય ડિફોલ્ટ ચૂંટણી કમિશનના નિયમ પ્રમાણે મહિલા સીટમાં મારા 1100 વોટ ભારતીય જનતા પાર્ટીના શ્વેતાબેન કરતાં વધારે છે, તો હું વિજેતા જાહેર થઈ શકું. એટલે જે ઉતાવળ કરીને આરઓએ નિર્ણય લઈને જે રીતનું આખું ચુકાદો આપ્યો છે, અમે ફેર ગણતરી માંગણી કરી. તે 3 વાગે તેમને ફગાવી દીધી અને મુખ્ય ચૂંટણી અધિકારી કલેક્ટરને રજૂઆત કરતાં એમને કહ્યું કે આરઓના અધિકાર છે અને તમે કોર્ટમાં એમની સામે ચેલેન્જ કરી શકો છો. એટલે કાલે અમે ઇલેક્શન પિટિશન ફાઇલ કરી છે, જેમાં અમે ફરી મતગણતરીની માંગણી કરી છે. અને કાગળ લખીને અમે તમામ ઈવીએમ અને જે મતપત્રકો છે એને સીઝ કરીને રાખવા માટે જાણ બી કરેલી હતી જે તે ટાઈમે કલેક્ટરને. તો અમારી ડિમાન્ડ છે કે ફેર મતગણતરી કરવામાં આવે.